ભાગેડુ નીરવ મોદીની કંપનીમાં બંધ કનેક્શન છતાં 2 દિવસમાં 2 વખત આગ લાગી હતી। આ કંપનીમાં અસંખ્ય દસ્તાવેજો પડ્યા હતા, જો કે આગને પગલે તે બળીને ખાક થયા છે। આ આગ લાગવા પાછળ અનેક સવાલો ઊભા થયા છે। સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી બંધ હાલતમાં રહેલી ભાગેડુ નીરવ મોદીની જ્વેલરીની કંપનીમાં ગુરુવારે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી, જેને ફાયર વિભાગે કાબૂમાં લીધી હતી। ઘટનાના બીજા દિવસે એટલે કે 7 જાન્યુઆરીએ શુક્રવારે મોડી રાત્રે ફરી ગ્રાઉન્ડ ફ્લોર પર જ આગ લાગતા ભીષણ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું। ગ્રાઉન્ડ ફ્લોરની આગ પહેલા માળને ઝપેટમાં લઈ લીધું હતું। આગ વિકરાળ બનતા ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં દસ્તાવેજો સહિત બધું જ બળીને ખાક થઈ ગયું છે। ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે જોડાયેલી આ કંપનીમાં સતત 2 દિવસ સુધી લાગેલી આગે અનેક શંકાઓ ઊભી કરી છે। આ કંપની ઈડી દ્વારા સીલ કરાતા આવતા વર્ષથી જ બંધ છે। અહીંના વીજળી, પાણી, ડ્રેનેજ સહિતના બધા કનેક્શન કાપેલા હોવા છતાં આગ કેવી રીતે લાગી તે સૌથી મોટો સવાલ થયો છે। આગ લાગી કે લગાવવામાં આવી તે પણ એક સળગતો સવાલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।